નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે પ્રોફેસર ડોક્ટર પી.સી. રાઠોડ સાહેબ જોડાયા છે. રાઠોડ સાહેબ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. રાઠોડ સાહેબ ગુજરાતીના પ્રોફેસર રહ્યા છે, અક્ષર એકેડેમીના ડિરેક્ટર છે. ગાંધીનગરમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવામાં આવે છે સરકારની, એના માર્ગદર્શક, વિદ્યાર્થીઓના માર્ગદર્શક, ઉમેદવારોના માર્ગદર્શક રહ્યા છે. અક્ષર એકેડેમીના ડિરેક્ટર હોવાને નાતે એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને, ઉમેદવારોને અન્યાય થાય છે ત્યારે એમનો અવાજ બનીને એ આપણી સાથે, આપણી ચેનલ પર સીધું ને સટમાં જોડાય છે અને એને કારણે ઘણા બધા અન્યાય જેમને થયો છે એમને ન્યાય અપાવવાનું એ નિમિત્ત બને છે. એટલે રાઠોડ સાહેબ, આપને ખાસ તો અભિનંદન. અને આપ આ પ્રવૃત્તિ કરો છો એ બદલ ફરીને હું આપને બિરદાવું છું. અને સાથે સાથે હું તમામ સમાજોના અગ્રણીઓને એક અનુરોધ પણ કરવા માંગુ છું કે સરકારી નોકરીઓ, અધિકારી અને કર્મચારીની જે જગ્યાઓ માટે જે પરીક્ષાઓ લેવાય છે એમાં જે ઉમેદવારોને અન્યાય થાય છે એ અન્યાય જો દૂર કરવો હોય તો સમાજના અગ્રણીઓએ જાગવું જોઈએ, સંગઠિત થવું જોઈએ અને માત્ર વાતોના વડા કરવાથી કાંઈ વળવાનું નથી. એ બાબત આજે બહુ સ્પષ્ટપણે હું કહેવા માંગુ છું. આજે જે ચર્ચા કરવી છે એ નીતિ આયોગના અહેવાલના સંદર્ભમાં આપણે ચર્ચા કરવી છે રાઠોડ સાહેબની સાથે, કે ગુજરાતનું શિક્ષણ કેટલું ખાડે ગયું છે. એ નરેન્દ્ર મોદીની સરકારનું જે નીતિ આયોગ છે, આમ તો નરેન્દ્ર મોદીને નામાંતર કરવાનો જ શોખ છે, એટલે આયોજન પંચને એનું નામાંતર કરીને નીતિ આયોગ કરી નાખ્યું. એમાં કેટલા ફેરફારો ખરા અર્થમાં થયા એ તો એક જુદી વાત છે, પરંતુ નરેન્દ્ર મોદીના આ નીતિ આયોગના અહેવાલમાં ગુજરાતનું શિક્ષણ કેટલું ખાડે ગયું છે એની જગારા મારતી વિગતો આજે રાઠોડ સાહેબ આજે એટલે આપણી સમક્ષ મૂકવાના છે. રાઠોડ સાહેબ, આપનું ફરી એકવાર સીધું ને સટમાં સ્વાગત અને આપ આ વિગતો રજૂ કરો એવો અનુરોધ કરું છું. રાઠોડ સાહેબ. નમસ્તે દેસાઈ સાહેબ, આપને અને દર્શક મિત્રોને. આપણે શરૂ કરીએ પહેલા હું ગુજરાતી નહીં પણ અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે મેં 32 વર્ષ સેવા આપી, પણ એ બધા જ વિષયોમાં મને રસ અને રુચિ છે. એક બીજી વાત પણ હું કરી લઉં કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એમને જ્યારે પરીક્ષામાં અન્યાય થાય છે, કોઈ પ્રશ્નના પુરાવા જોઈએ છે, કોઈ આધાર જોઈએ છે, ત્યારે વર્ષે હું 20-25 જેવા વિદ્યાર્થીઓને આ રીતના સીધી મદદ કરું છું અને કેટલાકના કોર્ટ કેસ બચી જાય છે, એટલે એમને ખાસો એવો ફાયદો થાય છે. ઠીક, એ તો બીજી બાબત છે. આજે આપણે વાત જે નીતિ આયોગનો 2026નો એક રિપોર્ટ બહાર પડ્યો છે, સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા, 232 પાનાનો આખો આ અહેવાલ છે. મોટાભાગની વિગતો ઉપર હું મોટી નજર મેં કરી દીધી છે. હવે આપણે ગુજરાતનું સ્થાન એમાં કયો છે એની આજે આપણે ચર્ચા કરીશું, પણ એ પહેલા દર્શક મિત્રોને આપણે જણાવી લઈએ કે આપણે કયો હતા અને અત્યારે કઈ જગ્યાએ આવી ગયા છે એ વાત એમને હું યાદ અપાવું. 1961ની વસ્તી ગણતરી વખતે ગુજરાતનો સાક્ષરતામાં નંબર મોટા રાજ્યમાં 4થો નંબર હતો. 1971માં મોટા રાજ્યમાં 7મો નંબર, 1981માં મોટા રાજ્યોમાં 7મો નંબર, 1991માં મોટા રાજ્યોમાં 9મો નંબર, મોટા રાજ્યોમાં 1991માં, અને પછી 2001માં મોટા રાજ્યોમાં ત્યાંથી 13મા નંબરે ગયા. આપણે સમય યાદ રાખજો સાહેબ, 91થી આપણે 13મા નંબરે ગયા અને 2000
જે 1 થી જે 2011 આવ્યા એમાં મોટા રાજ્યોમાં આપણે 14મા નંબરે ગયા. એટલે નરેન્દ્ર મોદીના શાસનમાં આપણે છે ને 14મા નંબરે ગયા. પાછળ ગયા. હવે હું એમને દર્શકોને બીજી રીતે વાત કરું કે આ મેં મોટા રાજ્યોની વાત કરી. જો સમગ્ર રાજ્યોની વાત કરીએ તો 2001માં આપણો સાક્ષરતા દર ભારતમાં 17મો હતો અને મોદી સાહેબના 10 વર્ષના શાસનકાળમાં એ 17માંથી આપણે 18મા ક્રમાંકે ગયા. 17માંથી 18મા ક્રમાંકે ગયા. બીજી બાબત, પુરુષ સાક્ષરતા દર છે એમાં આપણો 16મો નંબર અને મહિલા સાક્ષરતા દરમાં આપણે 21મા નંબરે છીએ. એટલે કે આપણા કરતા 17 રાજ્યો બીજા શિક્ષણમાં આગળ છે અને મહિલા સાક્ષરતામાં બીજા 20 રાજ્યો આપણા કરતા આગળ છે. આ આપણા રાઠોડ સાહેબ, આમાં સાક્ષરતા એટલે માત્ર જે લોકો સહી કરી શકે ડિગ્રી ધરાવનારા નહીં. સાક્ષરતાની વ્યાખ્યા એમાં એવું જ આપ્યું છે કે જેને સાદું લખતા વાંચતા આવડે અને 1 થી 100 સુધીના અંકોનું જ્ઞાન હોય એને સાક્ષર કહેવામાં આવે છે. રાઈટ? એટલે સ્કૂલે ના ગયો હોય અને આવું થોડું આવડી ગયું હોય તો એ સાક્ષર જ ગણાયા તમને કહું. રાઈટ? એટલે આ જે બાબત છે એ આપણા દર્શક મિત્રોને મેં યાદ દેવડાવ્યું કે આપણે ક્યાંથી ક્યાં સુધી પાછળ સરકી ગયા છે શિક્ષણમાં. એક આ સ્થિતિ છે. હવે જે નીતિ આયોગનો જે અહેવાલ આવ્યો છે એની વાત કરીએ ગુજરાતના સંદર્ભમાં તો આપણે ત્યાં 2936 જેટલી શાળાઓ છે એમાં માત્ર એક જ શિક્ષક છે. 2936 શાળાઓ છે એમાં માત્ર એક જ શિક્ષક છે અને આ જે શાળાઓ છે એમાં લગભગ 1,05,000થી વધુ બાળકો ભણે છે. આ જે બાળકો છે એ માત્ર એક જ શિક્ષક પાસે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ભાષા બધું એક જ શિક્ષક પાસેથી એ ભણે છે અને પાછા એ શિક્ષકને શાળાનું સંચાલન તો પાછું કરવાનું આવતું હશે, બીજું ઘણું બધું કામ એ આવતું હશે. શિક્ષકોને ગુજરાતમાં લગભગ 60 પ્રકારની એક્ટિવિટી શિક્ષણ સિવાયની બીજી કામગીરી સોંપવામાં આવી છે એવો અગાઉ છાપવામાં આવ્યું છે અને આપને જાણીને આશ્ચર્ય છે કે છેલ્લે તો કૂતરા ગણવાની કામગીરી પણ પ્રાથમિક શાળાને સોંપવાનો ઠરાવ કર્યો હતો. આ તમને કહું. રાઈટ? કૂતરા ગણવાનો ઠરાવ પણ થયો હતો. આ તમને કહું. અરે બાપરે. કોર્ટે જે રખડતા કૂતરાઓ અંગેનો જ્યારે ચુકાદો આપ્યો ત્યારે આવો ઠરાવ પણ થયેલો હશે આપણે ગુજરાતમાં. ઠીક છે એ બાબત. હવે આપણે વાત કરીએ કે 2936 જે સ્કૂલો છે એમાં એક જ શિક્ષક છે. હવે ધારો કે આ જે શાળાઓ છે એ શાળાઓનું જો મહેકમ જો 5 શિક્ષકોનું ગણીએ તો લગભગ 14,680 જેટલા શિક્ષકોની ખોટ થઈ ત્યાં અને જો 5 થી વધુ શિક્ષકોની ત્યાં મહેકમ હોય તો આ સંખ્યા ઘણી વધારે કહેવાય. આ તો સરકારી શાળાઓની જે વિગતો છે, ખાનગી શાળાઓની તો વિગતો નથી. આ પહેલી બાબત છે. બીજી બાબત એ છે કે 42,000 જેટલા ઓરડાઓની ઘટ છે ગુજરાતમાં. 42,000 જેટલા ઓરડાઓ ખોટે છે શિક્ષણ માટે. એક આ બાબત છે. ત્રીજી બાબત એ છે કે 327 જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે કે જેમાં માત્ર એક જ રૂમ છે. 327 જેટલી શાળાઓ છે જેમાં માત્ર એક જ રૂમ છે કે જેમાં 1 થી 5 ધોરણ ચાલતો 1 થી 5 ધોરણનો છોકરો તેઓ ભેગો જ બેસે. એટલે આ જે એક સ્થિતિ છે તે. એક બીજી ચિંતાજનક સ્થિતિ એ છે ગુજરાતમાં કે જે શિક્ષક વિદ્યાર્થીઓ અને શિક્ષકનું જે પ્રમાણ છે એમાં પણ આપણે નેશનલ કક્ષાનો જે માપદંડ છે એનાથી આપણે પાછળ છીએ. પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કક્ષાએ ત્યાં 20 વિદ્યાર્થીએ એક શિક્ષક છે, આપણે ત્યાં 24 વિદ્યાર્થીએ એક શિક્ષક છે. ઉચ્ચ પ્રાથમિક એટલે કે 6 થી 8માં આપણો જે રાષ્ટ્રીય કક્ષાનો જે છે એ 17 વિદ્યાર્થી એક શિક્ષક છે, આપણે ત્યાં 24 વિદ્યાર્થી એક શિક્ષક છે. જે માધ્યમિક કક્ષાની આપણે વાત કરીએ, જે 9 અને 10ની વાત કરીએ તો રાષ્ટ્રીય કક્ષાએ
15 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે અને આપણે ત્યાં 27 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. 27 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. અને એમાં પાછા આપણે ત્યાં જે વ્યાયામ શિક્ષક અને ચિત્ર શિક્ષક એ તો બિલકુલ નહીં પાછા, એ તો ઘણા વર્ષોથી ભર્યા નથી. અને ઉચ્ચ માધ્યમિક જે 11-12 નો જે રાષ્ટ્રીય કક્ષાનો જે માપદંડ છે એમાં 23 જે વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે, આપણે ત્યાં 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. એટલે કે વિદ્યાર્થી અને શિક્ષકના પ્રમાણમાં આપણે જે રાષ્ટ્રીય માપદંડ છે એના કરતા આપણે શિક્ષકોની સંખ્યા ઓછી છે. રાઠોડ સાહેબ, આપણે આ જે વિગતો આપી રહ્યા છીએ એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની કેન્દ્ર સરકારના નેજા હેઠળ જે નીતિ આયોગ છે, એટલે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળી સરકાર જે છે એનો અહેવાલ આપણે આપી રહ્યા છીએ. એટલે એમણે જે પ્રવેશોત્સવના ને એ બધા તાઇફા જે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે કર્યા, એ તાઇફા છતાં આપણું શિક્ષણ કયા સ્તરે ગયું છે એ આ અહેવાલમાં જગારા મારે છે. હા, બીજી બાબત જોઈએ એમાં જે ડ્રોપ આઉટ રેટ છે કે છોકરાઓ જે સ્કૂલ છોડી દેશે એની જો આપણે વાત કરીએ તો એમાં જે માધ્યમિક કક્ષાનો જે રાષ્ટ્રીય જે ડ્રોપ આઉટ રેટ છે એ 11.5 છે, જ્યારે ગુજરાતમાં એ 16.9 છે. ઉચ્ચ પ્રાથમિક 6 થી 8માં રાષ્ટ્રીય કક્ષાએ 3.5% ડ્રોપ આઉટ છે, એ ગુજરાતમાં 5.8% છે. પ્રાથમિક કક્ષામાં 0.3% છે અને ગુજરાતમાં થોડીક સ્થિતિ સારી છે, ત્યાં 0.2% છે. પણ સારી સ્થિતિ હોય તો સારી સ્થિતિ કહેવી પડે. એક્ઝેક્ટલી, સારી સ્થિતિ કહેવી પડે. હા, આપણે જે છે આપણે તો આંકડા બોલે છે, ડીસી રાઠોડ નથી બોલતા. અને સાહેબ આપણે એ પણ કહેવું પડે કે આપણી સરકારમાં ભણેલાઓ કરતા અભણ મંત્રીઓ વધારે છે. 12મું પાસ મુખ્યમંત્રી છે એટલે કે ડિપ્લોમા હોલ્ડર, 8મું પાસ નાયબ મુખ્યમંત્રી છે. હજુ હમણાં સુધી 12મું પાસ એ હાયર એજ્યુકેશન અને ટેકનિકલ એજ્યુકેશન અને મેડિકલ એજ્યુકેશનના મિનિસ્ટર હતા. હવે બદલાયા છે, એ થોડા ભણેલા છે, પણ હજુ સુધી આપણે ત્યાં અભણ મંત્રીઓ છે. અને અભણ મંત્રીઓ જ્યારે હોય અથવા તો સ્કૂલ ડ્રોપઆઉટ મંત્રીઓ હોય ત્યારે જેને આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ જ ત્યાં આગળ રાજ કરતા હોય એવું ગુજરાતમાં બની રહ્યું છે. હવે જે ટોટલ જે ડ્રોપ આઉટ છે એ રાષ્ટ્રીય કક્ષાએ 15.3 છે અને ગુજરાતમાં 22.9 છે. એનો અર્થ એ થાય કે ગુજરાતમાં જે 100 વિદ્યાર્થીઓ છે એ 100 વિદ્યાર્થીઓમાંથી 10મા ધોરણ સુધી 23 વિદ્યાર્થીઓ એમાંથી અભ્યાસ છોડી દેશે. છેલ્લા જે આંકડા એવું કહે છે કે 10મા ધોરણ સુધી 2,23,000 જેટલા વિદ્યાર્થીઓએ જે સ્કૂલ છે અધવચ્ચેથી છોડી દીધી છે. અને 2 દિવસથી બીજા આંકડા આવી રહ્યા છે. આપણી પાસે થોડાક 2 જિલ્લાના પૂરા અને 1 જિલ્લાની થોડીક વિગત આવી રહી છે. બીજા જિલ્લાના પણ આંકડા આવશે. હું આપને યાદ અપાવું કે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 53,000 જેટલા વિદ્યાર્થીઓએ 1 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો છે. ગુજરાતનું અમદાવાદ એટલે આર્થિક રાજધાની કહેવાય, એમાં 53,000 જેટલા વિદ્યાર્થીઓએ એમનો અભ્યાસ છે અધવચ્ચેથી છોડી દીધો છે. અને એમાં 26,662 જેટલા વાલીઓ છે એ વાલીઓએ કહ્યું કે અમારે અમારા સંતાનોને આગળ ભણાવવા નથી. આ સ્થિતિ છે ગુજરાતની, કે જે અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની છે એ જિલ્લામાં જો 26,662 જેટલા વાલીઓ એમ કહેતા હોય કે અમારે અમારા દીકરા દીકરીઓને આગળ ભણાવવા નથી, તો એમની કેવી મજબૂરી હશે ને કયા કારણો હશે. ઘણા બધા કારણો એમાં જવાબદાર છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરું તો
બનાસકાંઠા અને વાવ થરાદ આ બે જે જિલ્લાઓ છે એમાં 37,415 જેટલા વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી એમનો અભ્યાસ છોડી દીધો છે. પંચમહાલ જિલ્લાને પૂરી વિગત આવી નથી, પણ એમાં પણ 83,000 જેટલાનો ટ્રેસ થયો છે, એમણે સ્કૂલ છોડી દીધી છે. એ બીજે લાગે કેમ એનો હજુ સ્ટડી અથવા પૂરા આંકડા નથી આવ્યા, પણ પંચમહાલ જિલ્લામાં પણ 1,643 વાલીઓએ કહ્યું છે કે એ એમના સંતાનોને આગળ ભણાવવા માંગતા નથી. આવી સ્થિતિ તો ગુજરાતના દરેક જિલ્લામાં પ્રવર્તે છે. હવે આવું કેમ થાય છે એ માટેના કારણો જોવા પડે. જે મુખ્ય વસ્તુ તો જે આર્થિક મજબૂરી છે, મોંઘવારી છે, અને જે શાળાઓ જે બંધ કરી રહી છે, આ જે અહેવાલ છે અહેવાલમાં જ એવું કહ્યું છે કે 5,612 જેટલી શાળાઓ આ ભાજપ સરકારમાં એમણે બંધ કરી છે, અને દર વર્ષે આ આંકડો એ વધતો જાય છે. હવે આંકડો છુપાવવા લોકો શું કહે છે કે અમે શાળા મર્જર કરી છે, બે શાળાઓ, બે ગામની શાળાઓ ભેગી કરી છે, એટલે એ તો આંકડો સાચો આવતો જ નથી. ખરેખર આંકડો ઘણો મોટો છે, અને આપના પ્લેટફોર્મ ઉપર જ પણ એ આંકડો અગાઉ મેં કહ્યો હતો કે ઘણી બધી શાળાઓ છે એ ખરેખર ત્યાં બંધ થઈ છે. એટલે આ જે કારણો છે. બીજી એક બાબત આ રિપોર્ટની હું આપને ધ્યાન દોરું છું કે જે છોકરીઓનું જે એનરોલમેન્ટ થવું જોઈએ, એડમિશન થવું જોઈએ, એ નેશનલ કક્ષાએ કરતાં પણ આપણે ઘણા બધા પાછળ છીએ. આપણે વિગતો જોઈશું તો પ્રાથમિક કક્ષાએ રાષ્ટ્રીય લેવલે 90.9% છોકરીઓનું એનરોલમેન્ટ શાળાઓમાં થાય છે. આપણે ગુજરાતમાં 79.6%, એટલે કે 21% એવી જે દીકરીઓ છે એનું એનરોલમેન્ટ હજુ પ્રાથમિક શાળામાં થતું નથી. આટલા બધા પ્રવેશોત્સવના આપે જે તાયફા કર્યા એ ખરેખર આ સાચો શબ્દ છે, છતાં આંકડો એવો દર્શાવે છે કે 21% જેટલી દીકરીઓ પ્રાથમિક શાળામાં પ્રવેશ લેતી નથી. માધ્યમિક કક્ષાએ રાષ્ટ્રીય જે પ્રમાણ છે એ 80.2% છે, અને ગુજરાતનું 73.3% છે. ઉચ્ચ માધ્યમિક 11-12માં જે છોકરીઓનું જે એનરોલમેન્ટ છે એ એનરોલમેન્ટમાં આપણે જોઈશું તો રાષ્ટ્રીય કક્ષાનો આંક 60.9% છે, અને ગુજરાતમાં 49.7% છે. અને આનું પરિણામ એ આવે છે કે આજે સાક્ષરતા દરમાં, ખાસ કરીને મહિલા સાક્ષરતા દરમાં ગુજરાતનો નંબર દેશમાં 21મો નંબર છે. એટલે આ પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે. હવે એક બીજી બાબત તરફ પણ હું આપનું ધ્યાન દોરું કે જે 10મા ધોરણનું જે રિઝલ્ટ આવે છે અને 12મા ધોરણનું પણ જે રિઝલ્ટ આવ્યો, તો અમદાવાદ શહેરનું બંને રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં એક ખૂબ જ પાછળ ગયું છે. ઘણા બધા કારણો અંદર જવાબદાર હોઈ શકે, પણ જે 2026માં રાજ્યમાં 39 એવી શાળાઓ છે કે જેનું 10મા ધોરણનું રિઝલ્ટ 0% આવ્યું છે. આ પણ ખૂબ જ દયાજનક સ્થિતિ કહેવાય કે ત્યાં શું ચાલી રહ્યું છે કે આટલી બધી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ છે એનું રિઝલ્ટ જો 0% આવે, 39 શાળાઓનું રિઝલ્ટ 0% આવ્યું છે, અને અમદાવાદ શહેરમાં 3 શાળાઓનું રિઝલ્ટ 0% આવ્યું છે. હવે આ 3 શાળાઓનું રિઝલ્ટ 0% આવ્યું છે એની વિગતો આપણને થોડીક જાણવા મળી છે પ્રયાસ કરતા. તો ત્રણેય શાળામાં એક જ શિક્ષક છે, ત્રણેય શાળામાં એક જ શિક્ષક છે, અને એક શાળામાં તો આચાર્ય નથી. એટલે જે શિક્ષક છે આચાર્યની કામગીરી કરે ને બધી કામગીરી કરે છે. એટલે 10મા ધોરણનું જો રિઝલ્ટ અમદાવાદ શહેર જેવા શહેરમાં 0% આવતું હોય તો બહારની જે સ્થિતિ છે એ તો શેમફુલ, શરમજનક છે, શરમજનક. અને શિક્ષકો નિયુક્ત કરાતા નથી, પૂરા પગારમાં શિક્ષકોને લેવાતા નથી, અને શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી રહે છે, અને એને કારણે મને લાગે છે કે આ આપણું શિક્ષણ એ કથળતું જાય છે. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ મને લાગતી નથી.
હા, બીજી 2-3 બાબતો તાજેતરની જ છે એટલે હું થોડુંક ધ્યાન દોરી દઉં કે જી આ જે પરિસ્થિતિ માત્ર સ્કૂલ લેવલે છે નહીં, ઉચ્ચ શિક્ષણમાં પણ આ જ સ્થિતિ છે. મેં 2 દિવસ પહેલા જ એક પોસ્ટ શેર કરી હતી કે ઉત્તર ગુજરાતનું MA નું એક પેપર 1.5 પાનાનું પેપર, લગભગ 1.25 પાનાનું, 1.5 પાનાનું નહીં, 1.25 પાનાના પેપરમાં 23 જેટલી ભૂલો MA કક્ષાનું ગુજરાતીના પેપરમાં. અને પછી પેપર પણ કેવું, ગુજરાતી ભાષા કૌશલ્યનું પેપર, કે સાચું કઈ રીતે લખવું એ ભાષા કૌશલ્યના પેપરમાં 23 જેટલી ભૂલો. તો યુનિવર્સિટી લેવલે પણ શું ચાલે છે, શું કરે છે, પેપર સેટર કોણ છે, કઈ રીતે એ જુએ છે. ગુજરાતમાં સાહેબ જે પરિસ્થિતિનું એવું જે નિર્માણ થયું છે એના કારણો મેં જોયા છે. તો કારણોમાં ગુજરાતમાં કઈ વિદ્વાનોની ઉણપ છે એવું નથી, પણ ગુજરાતમાં વિદ્વાનો કોને ગણવામાં આવે છે? રાગ દરબારીને અહીંયા વિદ્વાનો ગણવામાં આવે છે. સાહેબ, આ પરિસ્થિતિ ગુજરાતનું શિક્ષણને બહુ મોટામાં મોટું નુકસાન કરનારી પરિસ્થિતિ છે. આપને હું યાદ દેવડાવું કે 10મા ધોરણનું ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં 2017માં 300 જેટલી ભૂલો હતી. અનુક્રમણિકામાં 3 ભૂલો હતી. મેં એમનું ધ્યાન દોર્યું અને મારી હાજરીમાં આખી એક કમિટી બની, ભૂલો સુધારી, અધવચ્ચેથી અમે 300 પાનાનું શુદ્ધિપત્રક આપ્યું અને પાઠ્યપુસ્તક મંડળે 156 પાનાનું જે પુસ્તક હતું તો 156 પેજ ઉપર મારી સિગ્નેચર એમને કરાવી કે તમે આ ભૂલો ચકાસી છે. ગુજરાતની પરિસ્થિતિ કેવી દારૂણ અને કેવો માઇન્ડસેટ કે લોકો, ભણેલા લોકોમાં જો સાહેબ જો નૈતિક તાકાત ના આવતી હોય તો હું એમને અભણ જ ગણું છું. આ તમને કહું, ભલે એની પાસે MA થયેલો હોય, PhD થયેલો કે ગમે તે હોય, આખું વર્ષ શિક્ષકોએ આ પુસ્તક ભણાવ્યું, ક્યાંથી બૂમ ના આવી કે આટલી બધી ભૂલો છે, ક્યાંથી ભૂલ ના આવી. પણ એનું કારણ શું એ પણ હું તમને કહું સાહેબ, કે આટલી બધી ભૂલો હતી તો પાઠ્યપુસ્તક મંડળે અમને બીજું કામ સોંપ્યું કે આ 9મા ધોરણનું 11મા 12માના પુસ્તકો પણ જોઈ લો. તો 9મા ધોરણના પુસ્તકમાં તો 2000 થી વધારે ભૂલો. કેટલી? 2000 થી. ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં 2000 થી ભૂલો. એટલે મને સોંપ્યું કે આ તમે આ જોઈ લો. એટલે મેં એમનું ધ્યાન દોર્યું કે ભાઈ આટલી બધી જો ભૂલો થતી હોય તો એના જે કોઓર્ડિનેટર છે શું જુએ છે, એમને બોલાવો, આપણે ચર્ચા કરીએ કે તમે શું એ જ કહેવા માંગુ છું, શું કરે છે. સાહેબ, આપ નહીં માનો, એ બેનને ત્યાં બોલાવ્યા અને બેને ને આપણે જ્યારે આ વાત કરી ત્યારે મારી સાથે એવો વર્તાવ કર્યો કે જાણે હું આરોપી હોઉં. મારી સાથે એવો વર્તાવ કર્યો કે જાણે હું આરોપી હોઉં. પછી મેં પડી મૂક્યું કે ભાઈ હું નવરો નથી તમારી પાસે, આ 2 દિવસ હું બેસીને ભૂલો સુધારું છું. આજની તારીખમાં 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 32નો વ્યાકરણનો કોઠો આખો ખોટો છે અને ખોટો ભણાવાય છે. ગુજરાત એકમાત્ર એવું શહેર રાજ્ય છે કે જેમાં પાઠ્યપુસ્તકમાં ગુજરાતી વ્યાકરણ ખોટું ભણાવવામાં આવ્યું છે. આ પરિસ્થિતિ છે આપણું. રાઠોડ સાહેબ, સામાન્ય રીતે હું જે પણ રાજ્યની મુલાકાત લઉં છું એ રાજ્યના પાઠ્યપુસ્તકો ખરીદી લેતો હોઉં છું અને હું બહુ સ્પષ્ટપણે મેં ટીવી ઉપર પણ કહ્યું છે, પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન સાથેની સાથેના પેનલ ડિસ્કશનમાં પણ કહ્યું છે. હંમેશા હું કહેતો રહ્યો છું, લખતો રહ્યો છું મારા લેખોમાં કે ગુજરાતના પાઠ્યપુસ્તક મંડળના પ્રકાશનો જેવા થર્ડ રેટ પ્રકાશનો બીજા કોઈ રાજ્યમાં મેં જોયા નથી. આ ખાટલે મોટી ખોડ આ છે. પણ આજે છે ને આપે જે રિપોર્ટની વાત કરી, આ વિગતો આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને દેશ અને વિદેશમાં જે ગુજરાતીઓ વસે છે, મારે એમને કહેવું છે કે ગુજરાતનું શિક્ષણ એ કયા સ્તરે પહોંચ્યું છે એના સંદર્ભમાં નરેન્દ્ર મોદીની સરકારના નીતિ આયોગના આ અહેવાલને તમારે ગંભીરપણે લઈને સરકાર કેટલી બેદરકારી સેવી રહી છે અને નવી પેઢીને કેવી રીતે બરબાદ કરી રહી છે એ વિશે તમારે પણ ચિંતન કરવાની જરૂર છે. દેશમાં અને વિદેશમાં વસતા આપણા દર્શકો બધાને મારી આ અપીલ છે.
આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.